આ આપણે સ્ટિચ કરી કાઢું છે, ત્યાંથી સિલાઈ ચાલુ કરી છે, 2 ઇંચીસ છોડા છે. હવે સેમ વે આપનું જે બીજું પીસ છે એ આપણે કરશું. આપને વેલ્ક્રો અટેચ કરી કાઢો છે. જો વેલ્ક્રો પોકેટ પર નથી અટેચ કરો. જો આ પોકેટ છે ને આ વેલ્ક્રો છે. પછી હવે જેમ આપણે આ અટેચ કરવું છે આ પીસ, એ જ મિસલ આપણે આ પીસ અટેચ કરશું. આમ ઉપરથી આપણે 2 ઇંચ છોડી કાઢશું અને ગોલ ફરતું પૂરવા પીસ સીવી કાઢશું. બે બાજુથી આપણે 2 ઇંચ છોડશું. આપણે આટલું કરીએ, બે બાજુ ટોપ પરથી આપણે 2 ઇંચ છોડશું. આપણે આટલું કરીએ પછી આપણે આગળ કરીએ. આ આપનો ફ્લેપ છે. આપણે પોકેટ લગાવી કાઢવું છે અને પોકેટના ઉપર આપણે અસ્તર લગાવી કાઢવું છે. ઠીક છે. હવે આ નીચેનો ભાગ છે, કોઈ બી એક સાઈડ નીચેનો ભાગ, આપણે આ નીચેનો ભાગ રાખીએ. આ નીચેનો ભાગ છે તો આપણે હાફ ફોલ્ડ કરશું. હાફ ફોલ્ડ કરશું અને કોઈ બી રાઉન્ડ શેપ હોય, આ ટોપીનો ડબ્બો છે, જેમ મૂકીને થોડું રાઉન્ડ શેપ લઈશું. આપણે થોડું વધારે નહીં લીધું છે ને. આપણે કટ કરી કાઢીએ. આપનો ફ્લેપનો શેપ આવી ગયો. આપનો ફ્લેપનો શેપ આવી ગયો. આપણે અહીંયા હજી એક વાર સિલાઈ મારી દઈશું. પછી આપણે આના પર બાઇન્ડિંગ કરી કાઢશું. બાઇન્ડિંગ આપણે લાસ્ટમાં કરશું. આ થઈ ગયું. આ આપણે આપણું ફ્લેપને શેપ આપી દીધો છે. હવે આ ફ્લેપ પર આપણે બાઇન્ડિંગ કરશું. આ 2 ઇંચીસ બાય 36 ઇંચીસની સ્ટ્રીપ છે. આમાં આપણે શું કરશું કે 1, 2 અને 3 આ 3 પાર્ટને આપણે બાઇન્ડિંગ કરશું. ઉપરનો પાર્ટ અંદર જશે બેગના. ઓકે.